તો રાજકોટ એક મહત્વના સમાચાર રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો જે પ્રતિવર્ષ યોજાય છે તેનું આયોજન કરાશે। પહેલા અટલ સરોવર પાસે લોકમેળો યોજવાનો વિચાર હતો, જો કે સ્ટોલ અને પ્લોટની હરાજી માટેની જાહેરાત કરી દેવામાં આવી છે। તો રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં જ જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે તેવી જાણકારી, મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે। પ્રતિવર્ષ જન્માષ્ટમી પર આ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે। સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે ફોન લાઈન પર। રવિ, પ્રતિવર્ષ યોજાતો લોકમેળો રાજકોટમાં ખૂબ જ લોકપ્રિય આ લોકમેળો હવે તેની હરાજી માટેની સ્ટોલ અને પ્લોટની હરાજી માટેની જાહેરાત કરી દેવામાં આવી છે। જી જરૂરથી જણાવી દઉં, સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જે રાજકોટમાં યોજાતો હોય છે। છેલ્લા કેટલાય વર્ષોથી આ લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતો હતો। તંત્ર અને ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે લોકમેળાની જગ્યા અહીં રેસકોર્સમાં ટ્રાફિક જામ થાય છે, તેને લઈ અટલ સરોવર નજીક આ લોકમેળાને લઈ જવા માટે આવે તે માટે પ્રભારી મંત્રી અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સમયગાળો ઓછો છે અને અટલ સરોવર પાસે જે જગ્યા છે તે સમતલ ન હોવાથી ત્યાં આ વખતે મેળો યોજાઈ શકે તેવી શક્યતા નથી। આજે કલેક્ટર તંત્ર દ્વારા એક સવાર જાહેરાત કરવામાં આવી છે કે રાજકોટનો જે લોકમેળો છે એ રેસકોર્સ ખાતે જ યોજવામાં આવશે। તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન 5 દિવસનો આ લોકમેળો યોજાશે। સાથે સાથે 9 થી 13 દરમિયાન આ જૂન દરમિયાન તેની અરજી લેવામાં આવશે। 23 થી 26 દરમિયાન તેને ડ્રો કરી અને સ્ટોલની હરાજી પણ કરવામાં આવશે તેવું કલેક્ટર તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું। ધન્યવાદ રવિ તમામ જાણકારી માટે।